આપણે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હોય છે કે તું આખો દિવસ ઘરે રહીને કરે છે શું? ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું સાચે જ આ વસ્તુ પૂછવી યોગ્ય છે? જો કોઈ મને પૂછે કે આ દુનિયામાં સૌથી મુશ્કેલ જોબ કઈ છે, તો મારા મતે આ દુનિયામાં સૌથી મુશ્કેલ જોબ એક માં બનવાની છે, એક હોમ મેકર બનવાની છે. અને આ બધાની બદલે તેની સેલરી રૂપે જોઈએ શું? થોડો પ્રેમ, થોડી લાગણી, થોડી હૂંફ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થોડી શાંતિ જોઈએ. હા, માન્યું કે આ જોબમાં પૈસા રૂપી સેલેરી નથી મળતી, પણ ઇમોશનલી શી વોન્ટ કે તમે તેને સમજો, તમે તેને તે વસ્તુ આપો. કેમ કે પૈસાથી તો માત્ર ભૌતિક જરૂરિયાતો સંતોષાય છે, પણ પ્રેમ, લાગણી, હૂંફથી પોતાની અંદર ચાલતી વિડંબણાઓ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. જો આ દુનિયામાં માત્ર પૈસાથી જ બધું થતું હોત, તો એક વ્યક્તિ બીજા દિવસે કામ પર જવા માટે મેન્ટલી તૈયાર ના થઈ શકત. મેં એવું કંઈ સાંભળેલું છે કે એક પુરુષ જો પૈસા કમાય છે તો તેને ખાવાનું એક સ્ત્રી બનાવે છે. કેમ કે તમારું બાળક પૈસા નથી ખાતું, પણ તે ખાવાનું જ ખાય છે. એક માણસ જ્યારે નોકરીએથી થાકીને ભાંગીને ઘરે આવે છે, ત્યારે એક સ્ત્રી તેને ઊભો કરે છે, એક સ્ત્રી તેનો સ્ટ્રેસ દૂર કરે છે અને બીજા દિવસે ફરીથી તેને કામ પર જવા માટે તૈયાર કરે છે. માટે જ જ્યારે તમારા મનમાં એ પ્રશ્ન આવે કે તું આખો દિવસ ઘરે રહીને કરે છે શું, ત્યારે એક વખત તમારા બાળક સામે નજર જરૂર કરી લેજો. કેમ કે તમારું હસતું રમતું બાળક માત્ર પૈસાથી જ હસતું રમતું નથી. એટલે જ કહેવાય છે ને કે એક સ્ત્રી મકાનને ઘર બનાવે છે પોતાની લાગણીથી, પોતાના પ્રેમથી અને પોતાની સમજણથી.